નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવી અસાઇનમેન્ટ બુક 2026 એની અંદર વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. અગાઉના પ્રશ્નપત્રના વિભાગનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે અને બાકી રહેતા પ્રશ્નપત્રના દરેક વિભાગના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂરથી દબાવો કે જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો આજે આપણે જોઈએ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એનું સોલ્યુશન. કુલ 1 થી 24 પ્રશ્નો આપણા વિભાગ એની અંદર હોય છે, બરાબર, જેમાં MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દ અને જોડકા, આ 5 પ્રકારના પ્રશ્નો આ વિભાગ એની અંદર હોય. તો એમાં સૌપ્રથમ MCQ છે કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને એનો ઉત્તર જે છે એ આપણે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો ઇથેનના અણુમાં 7 જે છે એ સહસંયોજક બંધ હોય છે. બીજો પ્રશ્ન, દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? તો કે દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. તો એમાં આવશે ઓપ્શન બી. ત્રીજું, અને એક માઇક્રો, તો 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? બરાબર, તો 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 મિલી એમ્પિયર થાય. તો ઓપ્શન એ. 4, શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નીપજ ઉત્પન્ન થાય? પ્રથમ તબક્કામાં તો કે ગ્લુકોઝમાંથી એમાં પાયરુવેટ જે છે એ બને. 5, સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? હવે સમતલ અરીસાથી જેટલા દૂર તમે ઊભા રહ્યો એટલું જ દૂર એનું પ્રતિબિંબ મળે અરીસાથી. તો 20 સેન્ટીમીટર જે છે એ આપણે દૂર ઊભા, તો 20 સેન્ટીમીટર બીજા ઉમેરવાના, તો 40 સેન્ટીમીટર જે છે એ કોનું અંતર થાય? તો કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું. તો ઓપ્શન એ 40 સેન્ટીમીટર. છઠ્ઠું, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો એમાં આવશે જાંબલી રંગનો પ્રકાશ. ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો આપણને અહીંયા કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, એમાંથી જ આપણે જવાબ ગોતવાનો છે. તો 7મું, ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. તો SO3Na આ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે. 8, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે, તો ત્યારે 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર તો કે 25 વોટ હોય છે. 9, મનુષ્યના ઉરોદર પટલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો કે ઉરોદર પટલ એ આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. તો કે XY. જો અહીંયા પુરુષનું લિંગી રંગસૂત્રનું બંધારણ આપણને પૂછ્યું હોય તો સ્ત્રીમાં બંને X આવશે અને પુરુષમાં આવશે XY. 11, કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા છે. તો કે કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5
છે. 12 એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી છે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. 13મું આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. આ વિધાન ખોટું છે, કારણ કે આયનીય સંયોજનો ઉચ્ચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે. 14 મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય. તો આ વિધાન ખરું છે, કારણ કે માતાને તો બંને એક્સ રંગસૂત્ર જ હોય. 15 લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય. તો આ વિધાન ખોટું છે. બરાબર, ત્યાં આગળના ભાગમાં રચાય. Na2CO3 ક્ષાર છે, છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તો આ વિધાન ખરું છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. 17મો પ્રશ્ન વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું. તો એબિસિક એસિડ વૃદ્ધિ અવરોધક. 18 મનુષ્યમાં કાનની બૂટ વિશેની બે અભિવ્યક્તિ જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ પૈકી કઈ પ્રભાવી અને કઈ પ્રચ્છન્ન. તો કે મુક્ત બૂટ જે છે એ પ્રભાવી છે અને જોડાયેલી બૂટ એ પ્રચ્છન્ન છે. આ બે લખવાનું, મુક્ત બૂટ પ્રભાવી અને જોડાયેલી પ્રચ્છન્ન. 19મો કે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય. તો કે જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી વધારે સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે છે. ત્યારબાદ 20મું વ્યાખ્યા આપો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં આપણે વ્યાખ્યા આપવાની કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત પરિપથના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે જોડકા છે. તો અહીંયા એ અને બી. તો અહીંયા આપ્યો છે સાઇટોકાઇનિન. તો એ કોષ વિભાજનને પ્રેરે છે. એબિસિક એસિડ કે એનાથી પર્ણ જે છે એ કરમાઈ જાય. ત્યારબાદ 23 ઓઝોન સ્તરની અગત્યતા. તો યુવી કિરણોનું શોષણ કરે એ ઓઝોન સ્તરની અગત્ય. હવે ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે. તો કે CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ. તો અહીંયા આપણા પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.